કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો યુટ્યુબનું તમારે થંબનેલ બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવી શકો એની વિશે હું તમને આજ વાત કરવાનો છું। જો તમને ન ખબર હોય તો હું તમને એ કહી દઉં, યુટ્યુબનું થંબનેલ એટલે જો તમે યુટ્યુબની અંદર નવી ચેનલ તમારી બનાવી હોય અને જો તમે કોઈ પણ તમારો વિડીયો અપલોડ કરો છો એની માથે તમારે જે ફોટો મૂકવાનો હોય એ ફોટો તમારે બનાવતા શીખવું હોય તો હું તમને આજ બધી પ્રોસેસ દેખાડવાનો છું। એ પણ તમે તમારો 4K ક્વોલિટીમાં તમારો એ ફોટો બનાવી શકો છો। અને જો તમે કોઈ પણ નો ફોટો એવો જોતા હોય તો ઈ ફોટાનો મેન રોલ હોય છે। જો તમે કોઈ પણ તમારો વિડીયો ગમે એટલું તમે સારું એડિટિંગ કરી નાખો, ગમે એટલો તમારો વિડીયો 4K ક્વોલિટીમાં તમે બનાવો અને જો તમારો એ ફોટો ખરાબ હોય તો તમારો વિડીયો આગળ વાયરલ પણ નહીં થાય ને આગળ ચાલશે પણ નહીં। ઈ ફોટાનો જ મેન રોલ હોય છે। તો હાલો તમને બધી પ્રોસેસ દેખાડવાનો છો, તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો પહેલા ભાઈ આપણે ફટાફટ તમને એપ્લિકેશન દેખાડી દો। આ એપ્લિકેશનમાં ભાઈ બધી પ્રોસેસ આપણે કરવાના છે। આ એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને ભાઈ છેલ્લે સમજાવી દઈ। અત્યારે આપણે ફટાફટ ભાઈ એપ્લિકેશન ઓપન કરી લેજો। ઓપન કર્યા બાદ પહેલાં તમે આના ઓપ્શન ચેક કરી લો। તમે જોઈ શકો છો અહીં નીચે તમને 5 ઓપ્શન જોવા મળતા છે। એમાંથી વચ્ચેના જે 3 ઓપ્શન છે એ ઓપ્શન જ ભાઈ મેન ઓપ્શન છે। તો એની અંદર જ તમારે બધું એડિટિંગ કરવાનું છે। તો હાલો તમને બધી પ્રોસેસ ચાલુ કરીએ આપણે પહેલા। અને હજી વિડીયોને ભાઈ તમે લાઇક ન કરી હોય તો ભાઈ ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। હવે તમારે આ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં તમને કલરનો ઓપ્શન આવે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ હવે તમારે બેકગ્રાઉન્ડમાં કઈ રીતનો પહેલાં કલર રાખવાનો છે એ કલર તમારે પહેલાં ભાઈ સિલેક્ટ કરવાનો છે। તો પહેલાં તમે એર કલર સિલેક્ટ કરજો। આમાંથી જે ડાર્ક કલર હોય એ કલર જ ભાઈ પહેલાં સિલેક્ટ કરજો, કેમ કે ડાર્ક કલર બહુ જાજો જોવા મળે છે। બધા તમે થંબનેલ બનાવો કોઈ પણનું તમે થંબનેલ જોતા હશો એની અંદર તમને ડાર્ક કલર પહેલાં જોવા મળતો છે। તો આ રીતે કલર સિલેક્ટ કર્યા બાદ હવે તમારે એની સાઇઝ સિલેક્ટ કરવાની છે। જે યુટ્યુબની થંબનેલની કઈ સાઇઝ આવે છે એ સાઇઝ સિલેક્ટ કરવા માટે તમે જોઈ શકો છો ઉપર 1x1 નું એક સેટ કરેલું હશે એ અહીંયા તમારે ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીં તમને લખેલું પણ જોવા મળશે, યુટ્યુબ થંબનેલ પણ તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો યુટ્યુબ થંબનેલ લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ઓટોમેટિક સાઇઝ આવ્યા બાદ તમારે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને આ સાઇઝ જોવા મળી રહેશે। હવે આની અંદર તમને થોડીક લીટીઓ જોવા મળે એને પહેલાં તમારે આ રીતે બંધ કરી દેવાની। તો મેં આ રીતે ઓફ કરી દીધી, તમે જોઈ શકો છો નીચેના ઓપ્શનમાં હું બધે કામ કરવાનો છું। પછી તમારે અહીં વચ્ચેના ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને ગેલેરીનો ઓપ્શન એક જોવા મળતો હશે, એની પર તમારે ઇમેજનો એક ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા જેટલા ફોટા છે એ બધા ફોટા અહીં જોવા મળી રહ્યા છે। હવે તમારે અહીંથી કોઈ પણ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો હું ફટાફટ ભાઈ મારા PNG મેં ફોટા લાટ બનાવેલા છે એ પણ તમે ચેક કરી શકો છો। તો હવે હું અહીંથી કોઈ પણ મારો એક PNG ફોટો સિલેક્ટ કરી લઉં અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડું। આ રીતે તમે ફોટો સિલેક્ટ કરશો પછી આ રીતે તમારે સાઇઝ સિલેક્ટ કરી લેવાની ફોટાને। તમને નીચે પણ લાટ અલગ ઓપ્શન જોવા મળે એમાંથી તમારા ફોટાની સાઇઝ સિલેક્ટ કર્યા બાદ નીચે તમે ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ તમારો ફોટો ડાયરેક્ટ આ રીતે આવી જશે। ફોટો આવ્યા બાદ હવે તમારે અહીં થોડીક ડિઝાઇન બનાવી જોશે, તમારો બીજો એક કલરનું એક બેકગ્રાઉન્ડ તમારે બનાવવા માટે હવે તમારે આ રીતે સિલેક્ટ રાખ્યા બાદ અહીં પેન્સિલનો ઓપ્શન આવે એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારે અહીં કલર સિલેક્ટ કરી લેવાનું, એની અંદર તમારે કઈ રીતનો કલર રાખો એ કલર તમે સિલેક્ટ કરી લેજો। કલર સિલેક્ટ કર્યા બાદ પેન્સિલની તમારે 10% એ રીતે આ રીતે સિલેક્ટ કરી લેજો। આ રીતે સાઇઝ સિલેક્ટ કરી દેજો। સાઇઝ સિલેક્ટ કર્યા બાદ અહીં તમને એક ફાઇલનો એક ઓપ્શન જોવા મળે એ ઓપ્શનને તમારે આ રીતે ઓન કરી નાખવાનો। ઓન કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીં ડિઝાઇન બનાવવાની છે। જે રીતે તમારે ડિઝાઇન બનાવવાનું એ પ્રમાણે તમે બનાવી શકો છો અને આ રીતે તમારે ફરતી બોર્ડર સેટ કરી દેવાનું। સેટ કર્યા બાદ તમે નીચે ક્લિક કર્યા બાદ હવે તમારે આને આ રીતે સેટ કરી દેવાની। આ રીતે તમારા આખા થંબનેલમાં સેટ કર્યા બાદ જો તમે આ રીતનું એક સેટ કરશો એટલે તમારું થંબનેલ ભાઈ આવ અલગ જ જોવા મળશે બધાયથી। તો આ રીતનું તમને હું થંબનેલ બનાવતા શીખવાડું છું એટલે તમને પણ બધાય કોઈ પણ તમે થંબનેલ બનાવો તો એમાં પણ તમને આ રીતનું અલગ અલગ ઓપ્શન જોવા મળશે। હવે તમારે અહીં ક્લિક કર્યા બાદ તમારું જે થંબનેલ છે એની બોર્ડર તમારે સેટ કરવી તો આ રીતે તમે બોર્ડર પણ એની સેટ કરી શકો છો। તો આપણે થોડીક આ રીતે બ્લેક બોર્ડર આ રીતે સેટ કરી દેજી। સેટ કર્યા બાદ અહીં ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો આ રીતનું આપણું બધું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। આ ફોટાને હવે આપણે એની અંદર એડ કરવા માટે તમે જોઈ શકો છો ફોટો અત્યારે અંડર વ્યૂ જશે। તો આ રીતે તમે બેક આવ્યા બધા તમને 2 ઓપ્શન જોવા મળશે, એક બેકનો એક ઓપ્શન જોવા મળશે અને એક તમને
ફ્રન્ટનો એક ઓપ્શન જોવા મળશે. તો તમારે ફ્રન્ટના ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ફોટો તમારો ડાયરેક્ટ આ રીતે ઉપર આવી જશે. ફોટો ઉપર લાવ્યા બાદ તમારે ફોટાના રીતે સેટ કરી દેવાનો. સેટ કર્યા બાદ અહીં તમને ઉપર એક ઓપ્શન જોવા મળશે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમે જેટલા ફોટા અથવા કોઈ પણ સિલેક્ટ કરશો એ તમને અહીંયા જોવા મળી જશે. મેં બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા બનાવી તમને રોલનો એક ઓપ્શન જોવા મળે, એમાં તમને કલર લખેલું જોવા મળે. એ ઓપ્શન તમે ઓન કરશો એટલે તમે જે બેકગ્રાઉન્ડ બનાવેલું છે એ બેકગ્રાઉન્ડનો કલર તમને જોવા મળી રહેશે. અહીંથી તમારે જે રીતનો કલર તમને ગમે, તમારા ફોટો તમે મૂક્યો હોય એમાં જે રીતનો કલર મેચિંગ થાય એ પ્રમાણે તમે ફોટો કલર સિલેક્ટ કરી લેજો. તો મેં આ રીતનો એક કલર સિલેક્ટ કરી લીધો. કલર સિલેક્ટ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો એટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. પછી તમારે ફોટા ઉપર ક્લિક કરી દેવાનું. ફોટા ઉપર ક્લિક કર્યા બાદ ફોટાની પાછળ તમારે જો બેકગ્રાઉન્ડમાં કલર રાખવો હોય તો અહીં તમને કવરનો એક ઓપ્શન જોવા મળે, એની ઉપર તમે ક્લિક કરી દેજો. જો તમે કવરના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ એને તમે આ રીતે ઓન કરશો એટલે ડાયરેક્ટ તમારા ફોટાની પાછળ તમને આ રીતનો એક કલર જોવા મળશે. એ પણ બહુ મસ્ત લાગે છે. તો આગળથી કોઈ પણ તમારું થંબનેલ જોવે તો એની અંદર તમારો ફોટો બહુ મસ્ત લાગશે આ રીતે. તો આ રીતે સેટ કર્યા બાદ જો તમારે ફોટાની તમે જે ફોટો સેટ કરેલો છે એમાં ફરતી બોર્ડર આ રીતે રાખવો હોય તો એ પણ તમે આ રીતે બોર્ડર સેટ કરી શકો છો. તો આ રીતે મેં બોર્ડર સેટ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આપણું અડધું થંબનેલ અહીંથી ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં તમને એનો એક ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે ટેક્સ્ટનો એક ઓપ્શન ઓપન થઈ જશે. હવે તમારે અહીં લખવાના ઓપ્શન ભાઈ કમ્પ્લીટ ચાલુ થઈ જશે. હવે તમારે થંબનેલ કેવી રીતે બનાવો, તમારે કયા ટોપિક વિશે થંબનેલ છે એ પ્રમાણે તમારે અહીં લખવાનું છે. તો આપણે અહીં લખી નાખ્યું યુટ્યુબ થંબનેલ. પછી હું ઓકે ઉપર ભાઈ ક્લિક કરી દેવાનું. ઉપર ઓકે ઉપર ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમારું ટેક્સ્ટ આ રીતે ઓપન થઈ જશે. હવે તમારે અહીંથી આ રીતનું એનું સેટિંગ તમારે ઓપન કરી લેવાનું. જો તમે આ રીતનું તમારે સેટ કરી દેવાનું. રીતે સેટ કર્યા બાદ તમારે જે રીતે તમે લખેલું છે એ પ્રમાણે સેટ કર્યા બાદ એમાં પણ તમને આ રીતના ઓપ્શન જોવા મળે. એમાં તમારે બેકગ્રાઉન્ડનો કંઈ ઓપ્શન આવે એને તમારે આ રીતે ઓન કરશો એટલે ફોટાની પાછળ બેકગ્રાઉન્ડ આ રીતે ઓપન થઈ જશે. એમાં આપણે બ્લેક અહીંયા કલર એક સિલેક્ટ કરી લીધો, એ પણ તમે બ્લેક સેટ કરી શકો છો. આ રીતે તમારે જો ડાર્ક કલર રાખવો હોય તો એ પણ તમે સેટ કરી શકો છો. યુટ્યુબનો કલર ભાઈ આપણે લાલ જ આવે છે તો આપણે લાલ કલર અહીં સિલેક્ટ કરી લીધો. સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો તમે લખેલું છે એની બોર્ડર તમારે સેટ કરવું. આ રીતે આપણે ગોળાઈવાળી બોર્ડર સિલેક્ટ કરી લીધી. સિલેક્ટ કર્યા બાદ હજી ટેક્સમાં તમારે જો ઘાટું ટેક્સ રાખવું હોય તો બીનો ઓપ્શન આવે એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આ રીતે બી ઉપર ક્લિક કર્યા બાદ જે તમે લખેલું છે એની નીચે આ રીતની લીટી પણ તમને લાગેલી જોવા મળશે. હવે તમે જોઈ શકો છો આપણે આ તૈયાર થઈ ગયું છે અને પાછું આપણે બીજું એક ટેક્સ ઓપન કરી લીધો અને એની અંદર આપણે ભાઈ લખવાના છે. એની અંદર આપણે લખી નાખ્યું કેવી રીતે બનાવવું. લખ્યા બાદ ઓકે ઉપર હું ક્લિક કરી દઉં. ઓકે ઉપર ક્લિક કર્યા બાદ એમાં પણ હું આ રીતનું બધું સેટ કરી દઉં. તમે જોઈ શકો છો આ રીતનું. અને આ પ્રોસેસ ભાઈ તમે ધ્યાનથી જુઓ તો જ તમને આ બધી પ્રોસેસ સમજાશે. જો તમે કાપીને જુઓ તો તમને એકેય પ્રોસેસ નહીં સમજાય. તો હવે તમે જોઈ શકો છો અહીં તમને કલરનો ઓપ્શન આવે તો તમારે અત્યારે કલર સિલેક્ટ નથી કરવાનો. તમારે જો બેકગ્રાઉન્ડ રાખવાનું હોય તો તમે પહેલાં બેકગ્રાઉન્ડનું સેટિંગ આ રીતે ઓન કરજો. ઓન કર્યા બાદ બેકગ્રાઉન્ડમાં તમારે કઈ રીતનો કલર રાખવો એ કલર રાખ્યા બાદ પછી તમે એનો અંદરનો કલર સિલેક્ટ કરશો તો જ તમને બધી હેડ વસ્તુ તમને કઈ રીતનું તમારે સેટિંગ કરવું. હવે હું અહીં ફટાફટ એક બ્લેક કલર ફટાફટ એક સિલેક્ટ કરી લઉં પછી તમને આગળની બધું સેટિંગ શીખવાડું. તો આ રીતે મેં અહીં પહેલાં એક ડાર્ક કલર રાખ્યો છે. અત્યારે બ્લેકમાં અત્યારે થોડુંક જામતું નથી એટલે આપણે એક ડાર્ક કલર રાખી દીધો અને પછી આ રીતની એક બોર્ડર આપણે ગોળ કર્યા બાદ ઓકે ઉપર ક્લિક કર્યા બાદ અહીં બીના ઓપ્શન ઉપર હું પહેલાં સિલેક્ટ કરી લઉં. તો આ રીતે મેં બ્લેક કલર સિલેક્ટ કરી લેજો. સિલેક્ટ કર્યા બાદ પછી બીના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી આ રીતે આપણું ઘાટું સેટ કરી દેજો. સેટ કર્યા બાદ તમે જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું. આ રીતે એટલું સેટ કર્યા બાદ જો હવે તમારે ફોટા સેટ કરવા હોય તો આપણે અહીં ફોટો એક સેટ કરવાના છે. તો અહીં ઇમેજ ઉપર પાછું હું ક્લિક કરી દઉં. નીચે ઇમેજનો આવે છે ઓપ્શન, એની પર ક્લિક કર્યા બાદ તમારાથી જે તમે થંબનેલ બનાવેલા હોય એના ફોટા હું અહીં એડ કરવાનો છું. અને જો તમે જે રીતનું થંબનેલ બનાવો તો તમારે એ રીતના ફોટા એડ કરવા હોય તો એ રીતના તમે ફોટા પણ એડ કરી શકો છો. તો હવે હું ફટાફટ કોઈ પણ એક ફોટો મારો જે એડ કરવાનો છે એ ફોટો હું એડ કરી દઉં અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડું. તો આ રીતે મેં એક ફોટો અહીં સિલેક્ટ કરી લીધો. ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીં નીચે હું ક્લિક કરી દઉં. સિલેક્ટ કર્યા બાદ હવે આ ફોટાની હું સાઇઝ નાની કરી નાખું. તમે અહીં એક ફોટો પણ તમારો એડ કરી શકો છો. જો તમારે બે ફોટા તમારે એડ કરવા હોય તો તમે બે ફોટા પણ તમારે એડ કરી શકો છો. તો આ રીતે
રીતે હું ફોટો એડ કર્યા બાદ હવે તમે જોઈ શકો આ રીતે એડ કરી દીધો અને એના પણ નીચે તમને લાટ આ રીતના ઓપ્શન જોવા મળી રહેશે. ઓપ્શન મળ્યા છે. હવે આપણે એનું બેકગ્રાઉન્ડમાં તમારે પહેલાં જો ફરતી બોર્ડરમાં કલર રાખવો હોય તો તમે આ રીતે વ્હાઇટ બોર્ડર રાખી શકો છો. એ રીતે તમારે બીજો કલર રાખવો હોય તો એ પણ તમે સેટ કરી શકો છો. ફોટાને પાછળના બેકગ્રાઉન્ડમાં આપણે બ્લેક કલર સિલેક્ટ કરી લીધો અને આ રીતે હું સેટ કરી દઉં અને પછી નીચે હું ક્લિક કરી દઉં. ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો એટલું સેટ કર્યા બાદ હજી આમાં ભાઈ આપણે પ્રોસેસ ઘટ્યા છે તો પાછું આપણે ઇમેજ ઉપર ક્લિક કરી દેજો. ક્લિક કર્યા બાદ યુટ્યુબનો લોગો ભાઈ આની અંદર ઘટ્યા છે તો આ રીતે આપણે યુટ્યુબનો લોગો સિલેક્ટ કરી લીધો. સિલેક્ટ કર્યા બાદ નીચે ક્લિક કર્યા બાદ આને આપણે સેટ કરી દેવાનો છે. આપણે આ જગ્યાએ તમારે સેટ કરવાનો. તો એ પ્રમાણે તમે જે રીતનું તમે થંબનેલ બનાવો એ પ્રમાણે જો તમે થંબનેલ બનાવશો એટલે તમારું થંબનેલ પણ જોરદાર બનશે અને કોઈ પણને ક્લિક કરવાનું મન થઈ જશે. તો આ રીતે આપણે એડ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો હજી આની અંદર થોડુંક એ વસ્તુ ઘટે છે તો આપણે પાછું અહીં ટેક્સ ઉપર ક્લિક કર્યા બાદ એમાં આપણે ટેક્સ નાખવાના છે થોડાક. તો આ રીતે મેં પાછું ટેક્સ ઓપન કર્યા બાદ પાછું હું આને શેકી નાખું ને અહીં લખી નાખું A to Z. તો આ રીતે મેં એ નાખી દીધો. પછી હવે હું પાછું અહીં 2 લખી નાખું અને પછી Z નાખી દઉં. જે લખ્યા બાદ ઓકે ઉપર હું ફટાફટ ભાઈ ક્લિક કરી દઉં ને આપણો ટેક્સ ઓપન થઈ ગયો છે. ટેક્સ ઓપન કર્યા બાદ હવે તમે જોઈ શકો છો નીચે પણ આપણે લાટ અલગ અલગ ઓપ્શન ઓપન થઈ ગયા છે. અને આમાં આપણે ભાઈ એક પાછું બેકગ્રાઉન્ડ પાછું ફટાફટ હું સિલેક્ટ કરી લઉં. બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો આમાં મેં આપણે બ્લેક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લીધું અને પછી આ રીતે નીચે હું ક્લિક કરી દઉં. નીચે ક્લિક કરી દેશો એટલે ડાયરેક્ટ આ પ્રોસેસ અહીંથી ઓન થઈ જશે. અને આમાં હું એક કલર ભાઈ સિલેક્ટ કરી લઉં. આ રીતે બી ઉપર મેં ક્લિક કર્યા બાદ લીટી મેં સેટ કરી દીધી અને આની અંદર ભાઈ આપણે બ્લેક છે એટલે આની અંદર તમારી યલો કલર તમે રાખશો એટલે ડાયરેક્ટ આ રીતનું બધાને જોવા પણ મળી જશે. હવે આપણું થંબનેલ તૈયાર થઈ ગયું છે. યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું A to Z આ રીતે આપણું થંબનેલ બની ગયું. હવે આની સેવની પ્રોસેસ છે તો સેવની પ્રોસેસ કરવા માટે ઉપર તમને સેવનો ઓપ્શન આવે એની પર તમારે ક્લિક કરી દેવાનું. જો એની ઉપર ક્લિક કરશો એટલે અહીં લખેલું તમને જોવા મળશે સેવ ઇમેજ લખેલો હવે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે તમારે ડાયરેક્ટ સેવ નથી કરી લેવાનું. અહીં ક્લિક કર્યા બાદ અહીં તમને અલ્ટ્રાનો એક ઓપ્શન આવે એની ઉપર તમે ક્લિક કરશો તો જ ભાઈ તમારું થંબનેલ 4K ક્વોલિટીમાં સેવ થશે. તો આ રીતે મેં એની ઉપર ક્લિક કર્યા બાદ આ રીતની એડ આવે તો એડ તમારે કટ કરી નાખવાની. કટ કર્યા બાદ હવે આપણું થંબનેલ ભાઈ તૈયાર થઈ ગયું છે અને આ રીતે તમે તમારું થંબનેલ બનાવી શકો છો. હવે હું તમને દેખાડી દઉં આ એપ્લિકેશનને ભાઈ કેવી રીતે ડાઉનલોડ કરવું. તો ફટાફટ ભાઈ વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં તમે જે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે. પ્લે સ્ટોરમાં આવ્યા બાદ તમારે ફિક્સલ તમે સર્ચ કરશો એટલે ઉપર જ એપ્લિકેશન મળશે તો ફટાફટ ભાઈ ડાઉનલોડ કરી લેજો. વિડીયો જોવા માટે ભાઈ બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે.